જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું ટેટીમાંથી મિલ્કશેક. તો ચાલો આજે આપણે બનાવીએ. ચાલો આપણે આ 1 કિલો જેવી ટેટી લીધી છે. તો હવે આપણે આને વચ્ચેથી આ રીતે કટિંગ કરી દઈશું. અને અંદર જે આ બીનો ભાગ છે એ આપણે કાઢી નાખીશું. આ રીતે ચમચાની મદદથી આપણે આ બીજનો ભાગ કાઢી નાખવાનો છે. હવે આપણે આમાંથી પણ કાઢી નાખીશું. ઉનાળાની સિઝન આવે એટલે ટેટી તરબૂચ સરસ આવે છે. ટેટી અત્યારે ઉનાળામાં ટેટી બહુ ખાવાના ફાયદા બહુ બધા ઘણા છે. આ રીતે આપણે બધી જ કાઢી લેવાની છે. અત્યારે પાણીવાળા આપણે ગમે તે ફ્રૂટ ખાઈએ એ બધાય સારા આપણા શરીર માટે. ચાલો ટેટી આપણે બધી સમારી લીધી છે. હવે આપણે આને મિક્સર જારમાં પીસી લઈશું. આમાં આપણે પાણી નથી નાખવાનું, કારણ કે આમાં પાણી વધારે હોય છે ટેટીમાં, એટલે આપણે પાણી નથી નાખવાનું, એમને એમ જ પીસવાની છે. હવે આપણે આને પીસી લઈશું, પછી આપણે બાઉલની પણ પીસી લઈશું. ચલો આપણે ટેટીનો બધો પલ્પ કાઢી દીધો છે. આ રીતના જો સરસ થઈ ગયો છે. હવે આપણે આને સાઈડ ઉપર મૂકી દેવાનો છે. આપણે આ તકમાં પલાળ્યા છે, 5 મિનિટ પહેલાં પલાળ્યા હતા. ફૂલી સરસ થઈ ગયા છે. આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે, 2 ચમચી આપણે ખાંડ લીધી છે, અને કાજુ બદામનો ભૂકો લીધો છે, અને આપણે દૂધ લીધું છે. ચાલો તો આપણે દૂધ પહેલાં ગરમ કરીશું. દૂધ આપણે 3 ગ્લાસ જેટલું છે. એમાંથી આપણે થોડુંક દૂધ કસ્ટર્ડ પાવડર પલાળવા માટે ઠંડુ રહેવા દેવાનું છે. આપણે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે કસ્ટર્ડ પાવડર પલાળી લઈશું. આપણે કસ્ટર્ડ પાવડર ઠંડા દૂધમાં જ પલાળવાનો છે, કારણ કે ગરમ દૂધમાં આપણે નાખીએ તો એના ગાંઠા પડી જાય છે, એટલે આપણે ઠંડા દૂધમાં જ પલાળવાનો છે. સરસ પલાળી દેવાનો છે આને. ચાલો આપણું દૂધ ગરમ થઈ ગયું છે. આપણે આને કાંઈ દૂધને ઉકાળવાનો નથી, આ રીતે ગરમ જ કરવાનું છે, અને કન્ટિન્યુ આ રીતે હલાવ્યા જ રાખવાનું છે. હવે આપણે કસ્ટર્ડ પાવડર પલાળ્યો છે એ આપણે નાખીશું. આ રીતે આપણે હલાવતું જવાનું, નાખતું જવાનું છે, એટલે અંદર ગાંઠા પડે નહીં. હવે આપણે કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી બિલકુલ એમને નથી છોડવાનું દૂધ, આપણે હલાવ્યા જ કરવાનું છે, નહીં તો તળિયે ચોટશે. આ રીતે થોડુંક ઘટ થાય ત્યાં સુધી આપણે આને ગરમ કરવાનું છે. આપણે કસ્ટર્ડ પાવડર નાખ્યા પછી આપણે 2 મિનિટ જેટલું ઉકાળ્યું છે. મીડિયમ ગેસ ઉપર આપણે ઉકાળ્યું છે, વધારે નથી આને ઉકાળવાનું આપણે, નહીં તો એકદમ ઘટ થઈ જશે. બસ આ રીતે જ આપણે આ રીતે આટલું આ રીતે થિકનેસ હોય એ રીતે આપણે રાખવાનું છે, વધારે ઘટ નથી કરવાનું. તો ચાલો હવે આપણે એને ઠંડુ થવા તપેલીમાં કાઢી લઈશું. હવે આપણે થોડુંક ખાંડ વિનાનું બનાવવાનું છે, તો આપણે એ થોડુંક અલગ તપેલીમાં કાઢી નાખીશું. ડાયાબિટીસવાળા માટે આપણે આ થોડુંક એમના માટે બનાવવા માટે કાઢી નાખ્યું છે. હવે આપણે ખાંડ નાખીશું. 2 ચમચી જેટલી આપણે ખાંડ નાખી છે, કારણ કે ટેટી વધારે મીઠી હોય છે, એટલે ખાંડ આપણે વધારે નથી નાખવાની. તમારે ગળ્યું ઓછું જોતું હોય તો ખાંડ ના નાખો તો પણ ચાલે. આ રીતે આપણે દૂધમાં આપણે ખાંડ ગરમ થતું દૂધમાં નાખી દઈએ તોય ચાલે,
પણ મારે થોડું કાઢવાનું હતું દૂધ એટલે મેં પાછળથી ખાંડ નાખી છે. આ રીતે આપણે ખાંડ બધી ઓગાળી લેવાની છે. આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે સરસ. તો હવે આપણે આને ઠંડુ થવા મૂકીશું, પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. ચાલ, આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાં તકમરિયા નાખીશું. આપણે 2 ચમચી જેટલા પલાળ્યા હતા પણ ફૂલીને વધારે થઈ ગયા છે, એટલે આપણે આ 3 ચમચી જેટલા તકમરિયા નાખીશું. અને તકમરિયાના ફાયદા ખૂબ જ હોય છે અને ખૂબ જ ફાયદાકારક હોય છે તકમરિયા. શરીર માટે ખૂબ જ ઠંડા છે તકમરિયા. તકમરિયા ઉનાળામાં ખાવા જોઈએ. હવે આપણે આમાં ટેટીનો જે પલ્પ કાઢે તો એ નાખીશું. આ રીતે આપણે હલાવીને પલ્પ કાઢે તો એ નાખીશું. આપણે થોડુંક બીજું દૂધ રાખ્યું છે એમાં નાખવા માટે રાખીશું થોડોક. હવે આપણે આને મિક્સ કરી દઈશું સરસ. જો ફાલુદા જેવો સરસ કટ થઈ ગયો છે અને તકમરિયા નાખે છે એટલે સરસ ફાલુદા જેવો ટેસ્ટ પણ આવશે આનો. હવે આપણે આને ઠંડુ થવા રાખી દઈશું. હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. આને આપણે ઠંડુ થાય ત્યાં સુધી આનો કોઈ સમય હોતો નથી. સરસ ઠંડુ થઈ જાય પછી આપણે આને કાઢીને, ચાલો આપણે ફ્રીજમાંથી કાઢી લીધો છે મિલ્કશેક. 2 થી 3 કલાક જેવા આપણે થઈ ગયા છે મિલ્કશેક બનાવ્યો. અને આટલી ધગધગતી ગરમીમાં આવો ઠંડો ઠંડો મિલ્કશેક કે ફાલુદા મળી જાય તો મજા આવી જાય ને પીવાની. જો બહુ સરસ બની ગયો છે. એમાં પાછા અંદર તકમરિયા નાખ્યા છે. તકમરિયાના ફાયદા તો આપણે બધા જાણીએ છીએ. એનો અદરક ફાયદા હોય છે. તો તમને આ મિલ્કશેકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ઉપર આપણે બદામથી ગાર્નિશિંગ કરીશું.